તો કેમ છો મિત્રો? તો અમારા આજના વ્લોગમાં આવ્યા હોય તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. તો મિત્રો હવે હું મોઢું ધોઈને બેસી ગયો છું ચા અને ભાખરી જમવા. તો પછી આપણે જવાનું છે અમારી વાડીએ. તો ચાલો મિત્રો અમે જઈએ છીએ અમારી વાડીએ કપા વીણવા. તો મારો ભાઈ અને મારા પપ્પા ગયા છે બીજી વાડીએ. અહીંયા જીરામાં પાણી વાળવાનું છે એટલે ગયા છે. અમારે વીણવાનો છે આજે કપા. આ છે અમારા એરંડા. મિત્રો અત્યારમાં મને એમ થયું કે આટલું બધું ધુમાડો કોને કર્યો છે, પણ તમે જુઓ મિત્રો, ધુમાડો તો નથી પણ ઝાકર હતો. તો મિત્રો હવે કપા વીણીને 1 વાગી ગયો છે. તો હવે આપણે ઘરે જઈશું જમવા જતા પહેલાં વચમાં થોડીક તુવેર આવે છે. તો તુવેર ઉતારવાની છે, સાંજે શાક કરવાનું એટલે. તો તુવેર ઉતારીને પછી ઘરે જવાનું છે જમવા. તો મિત્રો આ છે આપણી તુવેર, જોઈ શકો છો તમે. જો આ છે તુવેર અને આપણે વીણવાની છે. તો મિત્રો હવે આપણે અમારી બીજી વાડી આવી ગયા છીએ. તો રાણે નીંદ પૂરો કરવાનો છે, તો પહેલાં નીંદ પૂરો કરી લેવી. મિત્રો હવે આપણે ધોરણ નીણ કરી નાખી છે. તો થોડોક રીંગણી વાવી છે, તો તેમાં રીંગણીને પાણી પાઈ દેવી. ચાલો મિત્રો હવે આપણે નાકા સરખા કમ્પ્લીટ કરી નાખ્યા છીએ. તો હવે આપણે ચાલુ કરીએ મોટર. મિત્રો અમારી રીંગણીમાં પાણી હવે આવી ગયું છે. તો પાણી ચાલુ છે, જુઓ તમે. હવે આપણે રીંગણીમાં પાણી વારી લીધું છે. તો હવે આપણે પાણી બંધ કરી દીધું પણ છે, તો જોઈ લો. તો મિત્રો અત્યારે હવે અમારે જીરામાં બનાવવાનો છે એક ચાળિયો. તો તેને હું કલાકનો બનાવી રહ્યો છું. તો અત્યારે અડધો બની ગયો છે. તો તમને ચાલો હું દેખાડું અડધો બનાવેલો ચાળિયો. તો જુઓ મિત્રો, આ છે અમારો અડધો બનેલો ચાળિયો. હજુ તો આને અડધો બનાવવાનો બાકી છે. તો પૂરો આગલા વિડીયોમાં પૂરો ચાળિયો બનેલો આવશે.
તો મિત્રો હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તે પહેલાં અમે ઢોરાને નીણ પૂરો કરી નાખ્યું છે કમ્પ્લીટ, જોઈ શકો છો તમે. અને અમારા સુરધનભાઈએ દીવા અગરબત્તી પણ કરી નાખ્યું છે. તો હવે હું ઘરે જાઉં છું. તે પહેલાં અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા હોય વ્લોગમાં, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે. તો મિત્રો ચલો હવે અમારી ગાડી લઈને જઈએ છીએ અમે ઘરે.